નમસ્કાર. એકાઉન્ટિંગ 5 માં આપણે રોકાણોના હિસાબો એ ચેપ્ટર અગાઉ આપણે શરૂ કરેલું છે. અગાઉ તમને એક રકમ મોકલેલી હતી. દલાલી ગણી શકાય દાસની કિંમત અથવા તો મૂડી કિંમત ઉપર આપણે આગળનો દાખલો મૂડી કિંમત ઉપર દલાલી ગણી અને દાખલો કર્યો. હવે આજે દાખલો આપણે જોઈએ. દાખલા ક્રમ નંબર 7. દલાલી દાસની કિંમત ઉપર ગણવી હોય તો કઈ રીતે? ખરીદી કરશો ત્યારે દલાલી પ્લસ થાય, વેચાણ કરો ત્યારે દલાલી માઈનસ થાય. આ વસ્તુ યાદ રાખવી. ખરીદી કરીએ ત્યારે દલાલને દલાલી ચૂકવીએ, તેથી રોકાણ અને રોકાણ સંબંધિત દલાલીનો ખર્ચ એ રોકાણમાં ઉમેરાઈ જાય, તેથી તેમાં પ્લસ થાય. રકમ આપણે વધુ ચૂકવવી પડે રોકાણની અને દલાલી. વેચાણ કરીએ ત્યારે રોકાણની કિંમત મળે 1 લાખ મળ્યા, દલાલને 1000 આપવાના થયા, તો ખરેખર આપણને તો રોકાણ કેટલામાં મળ્યા? વેચાણ કહેવાય 99,000. તેથી એમાંથી દલાલી માઈનસ થઈ જાય. હાલો તો વાત કરીએ દાખલા ક્રમ નંબર 7. તેની સમજૂતી પહેલા મેળવીએ અને ત્યાર પછી તેમાં મહત્વની વિગતો હોય તે જોઈએ. હાલો રકમ ઉપર ધ્યાન આપજો. અલકા ફાઇનાન્સ કંપની પાસે 1/4/7 ના રોજ 1,04,000 ના દાસની કિંમતની 6% સરકારી જામીનગીરી હતી. કેટલા ટકાની સરકારી જામીનગીરી? 6% સરકારી ખાતું અથવા રોકાણનું ખાતું એ પણ કહી શકાય હતી, જેની ચોપડે કિંમત 1,43,000 હતી. વ્યાજ 30 જૂન અને 31 ડિસેમ્બર. આ એક વિગત આપણે બહુ સમજવાની છે. 30 જૂન, 30/6 અને 31 જો તો ડિસેમ્બર 31/12. આ વ્યાજ ખાસ સમજો. વ્યાજ વર્ષમાં 2 વખત ચૂકવાય છે. ખરીદ વેચાણના દરેક વ્યવહાર પર દાસની કિંમતના 0.5% દલાલી ગણો. કઈ કિંમતના? દાસની કિંમતના 0.5% દલાલી ગણો. હાલો તો એ દલાલી ગણીશું ત્યારે થાય. હવે આપણે કોષ્ટક આપેલું છે વર્ષ દરમિયાનના વ્યવહાર. નીચે સ્ટોક ફીફો પદ્ધતિ મુજબ ગણો. એટલે પ્રથમ આવેલો માલ પ્રથમ જાય. જે અગાઉ દાખલા આપણે ત્રણેય કર્યા એ પણ એ જ પદ્ધતિ હતી. તો હાલો આગળ 31/3/08 ના રોજ પૂરા થતા વર્ષનું રોકાણ ખાતું બનાવો. એટલે તમે સરકારી જામીનગીરી ખાતું લખો કે 6%નું રોકાણ ખાતું પણ લખી શકાય. બે મત ગમે તે 6%ની અથવા 6%ના રોકાણનું ખાતું. હાલો આ રીતે રોકાણ ખાતું શબ્દ કીધો તો રોકાણ ખાતું લખો. 6%ની જામીનગીરી ખાતું લખવું હોય તો એ પણ લખાય, કારણ કે આપણે તો 6%ની સરકારી જામીનગીરી છે. હવે હાલો આનો વ્યવહાર કરીએ છીએ. પહેલા તો આપણે તારીખો લખવી પડશે. સૌપ્રથમ આપણે તારીખની યાદી લઈએ. પહેલી તારીખ કઈ છે જો તો તમે ખાસ 1/4/07 ઉપર આપેલું છે. બાકી શરૂ બાકી આપેલી હોય ત્યારે બહુ ધ્યાન રાખવાનું છે. ચડત વ્યાજ ગણવું કે નહીં એ સમજવાનું છે. ત્યારે આગળ બીજો વ્યવહાર. હવે નીચે 1/5/07 જો ત્યાં 1/5/07 ખરીદી. હાલો ત્યાર પછી ત્રીજો 1/8 પહેલા તો વર્ષમાં વ્યાજ મળી જાય છે ત્યારે તમને વ્યાજ મળી જાય 0.7 અને 0.7 આ બે. તો આ આવી જાય 30/6/07 વ્યાજ. આગળની વિગત. ચોથો વ્યવહાર ખાસ ધ્યાન રાખજો. ચોથો વ્યવહાર 1/8
1807 વ્યાજ બાદ વેચાણ વ્યાજ બાદ વેચાણ જેથી કરી ખબર પડે કેટલા વ્યવહાર આપણે લખવાના થશે 5 15 1 તો 15 1 પહેલા તો આવી જાય વ્યાજ 30 12 હાલો 31 12 07 પાછું વ્યાજ હાલો છઠ્ઠો વ્યવહાર 15 1 08 હાલો ખરીદી વ્યાજ બાદ ખરીદી અને છેલ્લે સાતમો વ્યવહાર 15 1 08 વ્યાજ સહિત વેચાણ હાલો એટલા વ્યવહાર ખાસ આપણે ઉપયોગ કરવાના થશે શરૂની બાકી છે તો આખરની બાકી આવશે શરૂનું છડત વ્યાજ હશે તો આખરનું પણ છડત વ્યાજ આવશે એ જોઈએ દાખલાની કિંમતો કરીએ છીએ દાખલાની શરૂઆત પેઢી વર્ષમાં કેટલી વખત વ્યાજ ચૂકવે 2 વખત ક્યારે 30 જૂન એટલે કે છઠ્ઠો મહિનો અને બીજું 31/12/07 આ વર્ષમાં 2 વખત આપણને વ્યાજ મળશે પરિસ્થિતિ આપણને એવું કીધું કે 31/3/04 ના રોજ પૂરા થતા વર્ષનું રોકાણ ખાતું તૈયાર કરો છેલ્લે તમને રોકાણ ખાતું કીધું પણ ક્યારનું રોકાણ ખાતું ક્યારનું આપણે કીધું જો ધ્યાન આપો તારીખ 1/4/07 થી 31/3/08 વર્ષ આપવું છે આ રીતે વર્ષ આપવું છે પેઢીનું વર્ષ અલગ હશે કારણ કે વર્ષમાં 2 વખત ચૂકવે છે તેથી પેઢીનું વર્ષ કયું હશે જાન્યુઆરી થી ડિસેમ્બર હશે કારણ કે તો જ આ વ્યાજ અહીંયા એ ચૂકવતી હોય કાંઈ છેલ્લે પેઢીએ વ્યાજ ક્યારે ચૂકવેલ હશે એ સમજો પેઢીનું વર્ષ 1/1/7 થી 31/12/07 આ રીતે હોય આ પેઢીનું વર્ષ તો જ પેઢી વ્યાજ 2 વખત આપે વ્યાજ 30/6/7 અને બીજું ક્યારે આપે 31/12/07 આ તમને વ્યાજ પેઢી આ વર્ષમાં આપશે પેઢી તો એના હિસાબો તૈયાર કરે એ પ્રમાણે વ્યાજ આપે એ સમજાવો હવે બહુ ધ્યાન આપણે એ રાખો સડક વ્યાજ ક્યારે લેવું ક્યારે ન લેવું એની વાત કરીએ પેઢીએ ગયા વર્ષે આગળના વર્ષે છેલ્લે ક્યારે વ્યાજ આપણે ચૂકવેલું છે ગયા વર્ષે આપણને એક તો તમને 30/6/06 ના બીજું વ્યાજ 31/12/06 ના હવે ત્યાં પછી વ્યાજ આવશે ક્યાં આવી જશે ગયા વર્ષનું આ પ્રમાણે એને વ્યાજ ચૂકવેલું હશે હાલો તો હવે વ્યાજની વિગતો સમજી અને દાખલાનો શરૂઆત કરીએ શરૂની બાકી લખો અહીંયા તારીખ 1/4/07 બાકી આગળ લાવ્યા હાલો તેની દાસની કિંમત એમાં કઈ દલાલી કે કોઈ વિગતો લખાયેલી હશે તેમ સમજી લખવાનું હાલો ઉપર 1,04,000 અને 1,43,000 1,04,000 વ્યાજ નહીં કરવાનું આમ અને 1,43,000 તેની મૂડી કિંમત કઈ તારીખે 1/4 હવે ધ્યાન હવે જ વિગત સમજવાની છે તમારું વર્ષ ક્યાંથી શરૂ થાય છે 1/4 થી એટલે લખ્યું 1/4 બરાબર ત્યારે કેટલી બાકી હતી 1,04,000 ના રોકાણોની બાકી હતી સમજવાની વિગત એ આપણે છે શરૂ બાકી હોય તો પહેલી વસ્તુ શરૂ બાકી હોય તો વ્યાજ ચડ આવી શકે હશે કેવું નહીં હોઈ શકે તો જોવાનું કઈ તારીખે આપણે શરૂ બાકી છે 1/4 જો સામેની પેઢીએ 31/3/07 ના રોજ વ્યાજ ચૂકવી દીધું હોય તો છગત વ્યાજ ન આવે કારણ કે ગઈકાલે જ આપણને વ્યાજ મળી ગયું હોય તો
તો હવે આજેથી આપણે કોઈ છડક વ્યાજ ન થાય. પણ અહીંયા પેઢી ક્યારે વ્યાજ છેલ્લે ચૂકેલું છે 31/12. હવે તો એ અહીંયા ચૂકવશે. તો હવે જોઈએ એની કે તમારે છડક વ્યાજ અહીંયા ગણવું પડશે. કઈ રીતે? આપણે ટૂંકી વ્યાખ્યા રોકાણ ખાતું અને વ્યાજ ખાતું બનાવીએ છીએ. આપણે ચાલુ વર્ષની જ આવક લખાય, ચાલુ વર્ષનું જ વ્યાજની આવક દર્શાવે છે. તો હવે પેઢીનું શું બન્યું છે? કઈ રીતે એટલે છડક વ્યાજ આવે? પેઢીને ગયા વર્ષે 31/12/6 ના રોજ ગયા વર્ષે વ્યાજ મળી. હવે ગયા વર્ષમાં આપણી પેઢીની વાત કરીએ. ગયા વર્ષમાં એને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ ઈ વ્યાજ ન મળ્યું, કારણ કે પેઢી તો અહીંયા ચૂકવી દે વ્યાજ. હવે એને અહીંયા વ્યાજ ન મળ્યું, તો આ 3 માસનું તો વ્યાજ ગયા વર્ષનું છે. પેઢી ચૂકવશે ક્યારે? 30/6 ના રોજ. તમને હજી પણ માર્ચ, એપ્રિલ, મે અને જૂન આમ કરી 6 માસનું વ્યાજ એક સાથે અહીંયા ચૂકવશે છે. તો એમાંથી 3 માસનું તો આવક શું કહેવાય? એટલે આવક લખશું તો એ આવક તો આપણને પૂરેપૂરી 6 માસની મળશે. તો 3 માસનું ક્યાં વર્ષ હોય? ગયા વર્ષનું. તેથી આપણે એને છડક વ્યાજ કહેવાય. ગયા વર્ષનું છડક છે પણ હજી એ મળ્યું નથી. તેથી આ ગણતરી નંબર 1 તારીખ 1/4/07 છડક વ્યાજ. હાલો દાસની કિંમત કેટલી છે? રોકાણોની 1,04,000 ગુણ્યા કેટલા ટકાના? 6% કેટલા માસનું? 3 માસનું. હાલો તો 3 માસનું છડક વ્યાજ કેટલું થાય? 3 માસ કઈ? જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. છેલ્લું વ્યાજ પેઢીએ ક્યારે ચૂકવેલું છે? 31/12 અને અહીંયા ક્યારે વર્ષ આવ્યું? 1/4. એટલે કે પહેલો, બીજો અને ત્રીજો એમ 3 માસનું વ્યાજ એ ગયા વર્ષનું વ્યાજ છડક કહેવાય. તેથી છડક વ્યાજ ખાતે, છડક વ્યાજ ખાતે. હાલો કરો ગણતરી. છડક વ્યાજ એની ગણતરી લઈએ અને તે કેટલું વ્યાજ થાય એ કિંમત જોઈએ તો થાય છે 1560 રૂપિયા. 1560 રૂપિયા એ ગયા વર્ષનું વ્યાજ આ વર્ષે મળશે. તેથી અહીંયા લખાશે છડક વ્યાજ રૂપિયા 1560. આ રીતે છડક વ્યાજની ગણતરી કરવી પડે. બહુ ધ્યાન રાખવાનું. શરૂની બાકી આપેલી હોય, જે તારીખે આપણે અહીં લખવાની શરૂઆત કરીએ એની આગળના દિવસે જો વ્યાજ ચૂકવેલું ન હોય તો જેટલા માસ અગાઉ ચૂકવેલું છે ત્યાંથી આ તારીખ સુધીનો સમય ગણી એટલું છડક વ્યાજ ગણવામાં આવશે. હવે જો બને ત્યાં સુધી કેટલા માસનું છડક વ્યાજ છે? 3. તો છેલ્લે આખરની બાકીમાં પણ 3 માસનું છડક વ્યાજ હોય જ. શરૂઆતમાં જેટલા માસનું હોય એટલું જ હંમેશા આખરની બાકીમાં આવતું જ હશે. આપણે એ રીતે બંનેનું નાણાકીય વર્ષ અલગ હોય તો શરૂઆત અને આખરમાં બંનેમાં સમય એટલો જ તફાવત હશે. હાલો એક ગણતરી એક. હવે ત્યાર પછી આગળ ગણતરી નંબર 2. હાલો કઈ ગણતરી? હવે તારીખ પ્રમાણે વિગત જોતા જઈએ. કઈ તારીખ આવે? 1/5/07. હાલો ગણતરી નંબર 2 તારીખ 1/5/07 ખરીદી. ઉલ્લેખ ન હોય ત્યારે વ્યાજ સહિત જ ખરીદી કહેવાય. પરીક્ષાની અંદર આવું ના આવે, ખાલી ખરીદી ન હોય એમાં ઉલ્લેખ આપે છે આપણને વ્યાજ સહિત કે વ્યાજ બાદ, પણ ન હોય તો વ્યાજ સહિત જ સમજવાની. બરાબર. હાલો તો હવે કરીએ છીએ ખરીદીની વાત અને ત્યાંથી આપણે કિંમત આગળ વધીએ. હાલો સૌપ્રથમ કેટલી રોકાણોની કિંમત છે? 65000. હાલો રોકાણોની કિંમત આપણને મળે છે 65000. હાલો રોકાણોની કિંમત, રોકાણ કિંમત 65000 ગુણ્યા કેટલા ટકા લેખે? હાલો રકમ 98%. હાલો તેથી 98%
તેની કિંમત એટલે 100 એ 98 એટલે હું ટકાવારી કરી દઉં, નહીંતર છેદમાં તમારે 100 લખવા પડે. બંનેનો ગુણાકાર કરી છેદમાં 100 કરો તોય જવાબ એટલે ગણતરી ટૂંકી થઈ જાય. તેથી 63700 રૂપિયા. હાલો એટલી વિગત સમજાઈ ગઈ. 98% લેખી. હવે સમજો દલાલી સહિતના વ્યવહાર છે, તેથી ખરીદીમાં શું થાય? દલાલી પ્લસ દલાલી. ધ્યાન આપો, અહીંયા તમને કીધું દાર્શનિક કિંમત ઉપર. ગઈકાલના દાખલામાં આગળના વિડિયોમાં તેની બજાર કિંમત ઉપર આ કિંમત ઉપર દલાલી ગણી હતી. આજે તમને દાર્શનિક કિંમત ઉપર કીધી છે, તો દાર્શનિક કિંમત તેની 65000 આપેલી છે. 65000 ના અડધો ટકો એટલે 1/2 0.5. હાલો કરો 65000 ના 0.5 એટલે 325 રૂપિયા. 325 રૂપિયા તેમાં પ્લસ થશે. પ્લસ થાય એટલે આપડા 64000 ને 25 રૂપિયા થશે. 64000 અને 25 રૂપિયા. ખરીદી કરશો તો દલાલી સહિત વ્યાજ સહિત કુલ કેટલી રકમ ચૂકવવી પડશે? 64000 અને 25 રૂપિયા રકમ ચૂકવવી પડે તો એને કહેવાય બેંક. હાલો હવે કુલ રકમ એટલી ચૂકવવી પડશે. વ્યાજ સહિત છે કે આમાંથી કરો વ્યાજ બાદ વ્યાજ. હાલો દાર્શનિક કિંમત 65000 ગુણ્યા કેટલા ટકાના રોકાણ? 6% ગુણ્યા કેટલા માસ? પેઢીએ છેલ્લે ક્યારે વ્યાજ ચૂકવેલું છે? આ વર્ષમાં કે વ્યાજ ચૂકવ્યું નથી. ગયા વર્ષને તમને છેલ્લે 31/12/6 ના રોજ વ્યાજ ચૂકવેલ હશે. આ વર્ષે 30/6/7 ના રોજ અને 31/12/7 ના રોજ વ્યાજ ચૂકવશે, પણ છેલ્લું વ્યાજ 31/12/6 ના રોજ. હવે આપણી પાસે આ રોકાણો જે હતા એ કેટલા માસ સુધી રોકાણો હતા વ્યાજ મળ્યા પછી? તો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિનાની પહેલી તારીખે આપી છે, એટલે 4 માસ. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો એમ કરીએ તો 4 માસ રોકાણો આપણા હાથમાં હતા. જે તારીખે રોકાણ વેચો છેલ્લે ક્યારે વ્યાજ ચૂકવેલું છે? પેઢીએ 31/12/06 છેલ્લું વ્યાજ ચૂકવે. આ બધું સમજ માટે છે, આ કઈ લખવાની જરૂર નથી. તમારે આ જ ગણતરી દર્શાવવાની થશે. હાલો તો વાત કરીએ. હવે 4 માસનું 64000 ઉપર વ્યાજ, હાલો સોરી 65000 ઉપર તેનું વ્યાજ ગણો 1300 રૂપિયા થશે. હાલો 1300 રૂપિયા વ્યાજ. વ્યાજ સહિત હોવાથી વ્યાજ શું કરવું પડે છે? બાદ 65725 રૂપિયા. 62725 રૂપિયા એ એની મૂડી કિંમત થશે. આ રોકાણો તમને કેટલામાં ખરેખર ખરીદ્યા કહેવાય? 62725 રૂપિયા. 1300 રૂપિયા એમાં વ્યાજ બાદ કર્યું. ચૂકવશું આપણે કેટલા? 64025 રૂપિયા. આમનો જ લખ્યું ખરીદી કરીએ રોકાણ ખાતે ઉધાર, વ્યાજ ખર્ચના વ્યાજ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. હાલો તો ત્યાં ખરીદી થશે, અહીંયા લખાશે તારીખ લખો 1/5/07 વિરુદ્ધ ખાતાનું નામ બેંક. હાલો કેટલાના રોકાણ? તો કે 65000 ના. એમાં વ્યાજ કેટલું છે? 1300. તેની મૂડી કિંમત છેલ્લે આપેલી છે 62725 રૂપિયામાં આ રોકાણ આપણને પ્રાપ્ત થયા ગણાય. હાલો ગણતરી નંબર 3 લઈએ. હાલો ત્રીજી ગણતરી હવે શેની આવે જો તો ત્યાં ત્રીજી ગણતરી તમારી અહીં આવે 36 વ્યાજ. આપને વ્યાજ મળે છે 36. ત્યાર પછી આપણું વેચાણ થાય છે. હાલો તો ગણતરી નંબર 3 વ્યાજ. તમને રોકાણો તમે જે ખરીદ્યા એનું આજે 6 મહિના થઈ ગયા છે. જે અગાઉના વર્ષમાં જે વ્યાજ ચૂકવ્યું હતું, હવે આ વર્ષમાં આપણને છઠ્ઠા મહિનો એનો થશે પેઢીનો, એટલે એ વ્યક્તિ જૂન મહિનાના અંતે વ્યાજ આપણને ચૂકવશે.
હવે સરળ વાત, વ્યાજ કઈ રીતે ચૂકવે? જેટલી કિંમતના રોકાણ તમારા હાથમાં હોય તે રોકાણની બાકી દાસની કિંમત ઉપર જ વ્યાજ મળે 1,04,000 અને 65,000 1,04,000 પ્લસ 65,000 રોકાણ, તેથી 1,69,000 ના રોકાણ થાય, વ્યાજ બરાબર 1,69,000 ના રોકાણ ગુણ્યા કેટલા ટકા વ્યાજ? 6% ગુણ્યા કેટલા માસ? 6 માસનું વ્યાજ મળે. છેલ્લે ક્યારે મળ્યું? 31/12 છેલ્લું વ્યાજ. ત્યારથી આજ સુધી પહેલો, બીજો, ત્રીજો, ચોથો એમ બધા માસનું વ્યાજ, કુલ વ્યાજ આપણને થશે 6 માસ દેખે. હાલો કરો તો ગણતરી. તો વ્યાજની કિંમત આપણને થશે 5,070 રૂપિયા. 5,070 રૂપિયા એ આપણું એલસીથી ગણતરી કરતા જશો એટલે તમને ઝડપથી કિંમત આપણને પ્રાપ્ત થશે. હાલો વ્યાજ મળે, બેંક આવે તે ઉધાર, બેંક ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા કરો. જમા બાજુ તારીખ 30/6/07 બેંક ખાતે. હાલો તેમાં ખાલી વ્યાજ જ છે 5,070. હવે આ મુદ્દો ફરી વખત સમજાવી દો, કારણ કે વ્યાજ છેડત વ્યાજનો મુદ્દો થોડો આપણે ધ્યાન આપવું પડે. હવે જો ખરેખર આપણો આ વર્ષમાં માસ આપણે કેટલા થયા? શરૂઆત ક્યારે થઈ? 1/4/7. વ્યાજ ક્યારે મળ્યું? 30/6. ચોથો, પાંચમો અને છઠ્ઠા મહિનાના અંતે 3 માસ થયા આ વર્ષમાં, ત્યાં વ્યાજ મળ્યું પણ 6 માસ. તો એમાં 6 માસનું જે વ્યાજ મળ્યું એમાં 3 માસ ક્યાં હોય? ગયા વર્ષના. ઈ વ્યાજ આ વર્ષે મળ્યું હોય પણ આ વર્ષની આવક કહેવાતી નથી, તેથી આપણે છડત વ્યાજ અહીંયા લખી દીધું લેણું છે. જે આ વર્ષે આપણે આ વ્યાજ મળ્યું એમાં અડધા 1,560 રૂપિયા ઈ ગયા વર્ષના વ્યાજના હતા. બરાબર? તો ઈ વ્યાજ આપોઆપ આમાંથી આપણે બાદ થઈ જશે એટલે માત્ર ચાલુ વર્ષનું વ્યાજ વધશે. ગણતરી નંબર 4. 1,807 વ્યાજ બાદ વેચાણ. 1,807 વ્યાજ બાદ વેચાણ. હવે પ્રશ્ન નહીં આવે, હવે સમજાય જાય એ રીતે. હાલો હવે વેચાણ કરીએ છીએ. પહેલા રોકાણની કિંમત વ્યાજ બાદ હોય તો વ્યાજ પ્લસ થાય, વેચાણ કરીએ ત્યારે દલાલી માઈનસ થાય. હાલો વ્યાજ બાદ હોય કે જે હોય, પહેલા આપણે રોકાણની કિંમત, કેટલાના રોકાણ તમે વેચ્યા છે? જો તો રકમની અંદર આપણે રોકાણો કઈ કિંમતે વેચીએ છીએ? રોકાણ 52,000 ની કિંમતના તમે વેચો છો. કેટલાના? હાલો રકમની અંદર જો 52,000 ગુણ્યા કયા ભાવમાં તમે વેચો? 57%. હાલો તો રોકાણ 52,000 ગુણ્યા 57% એટલે 50,440. 50,440 રૂપિયાના 52,000 ની કિંમતના રોકાણ 97% ઓછી કિંમતે વ્યાજ વગર વેચો છો. હવે વેચાણ કરીએ એટલે રકમ મળશે પણ એમાંથી આપણે દલાલી ચૂકવવી પડે એટલે દલાલી બાદ થાય. દલાલી દાસની કિંમત 52,000 ના અડધો ટકો. તેથી હાલો 52,000 ના અડધા ટકા લેખે દલાલી કરો એટલે 260 રૂપિયા. હાલો દલાલી બાદ કરશો તો ખરેખર વ્યાજ વગર તમને રોકાણની કિંમત કેટલી મળશે? 50,180. 50,180 રૂપિયા વગર વ્યાજના મળશે. આને કહેવાય મૂડી કિંમત. હવે એ વ્યક્તિને આપણે એમ કહેશું અમારા હાથમાં જેટલા રોકાણ હતા એનું તમારે અમને વ્યાજ આપવું પડે, એટલે એ વ્યક્તિ આપણે વ્યાજ આપશે. કારણ કે આપણે છેલ્લે વ્યાજ ક્યારે મળ્યું છે? 30/6. એટલે તરત આપણે ગણતરી કરીશું. પછી 7મા મહિનાનું
8મા મહિનાની પહેલી તારીખે આપીએ એટલે 8મા મહિનાનું વ્યાજ માંગી શકાય નહીં, એટલે આપણે તરત જ કે 7મા મહિનામાં આ રોકાણ મારી પાસે હતા 52000, તો 7મા મહિનાનું વ્યાજ તમે મને આપી દો, કંપની તમને આપવાની છે, એટલે એ વ્યક્તિ તરત આપી દેશે, હાલો તમારું જે વ્યાજ થાય તે, હાલો તો તેમનું વ્યાજ વેચાણ કરશો એટલે પ્લસ થશે, વ્યાજ સહિત રકમ મળશે, વ્યાજ હંમેશા દાર્શનિક કિંમત ઉપર ગણાય, 52,000 6% 1/12. કઈ રીતે? છેલ્લું વ્યાજ ક્યારે મળે? 30/6. વેચાણ ક્યારે થાય? 1/7 એટલે છઠ્ઠા મહિનાનું વ્યાજ તો આપણે મળી ગયું, 7માનું મળ્યું નથી, 8માનું આપણને ન મળે, 8મામાં વેચી દઈએ છીએ પહેલી તારીખ, તો આપણે 1 માસનું વ્યાજ મળે છે અને તે વ્યાજ થાય છે 260 રૂપિયા. કરો કિંમત 260 રૂપિયા. હાલો કરો તેનો સરવાળો, કુલ કિંમત 50,180 પ્લસ 260 એટલે 50,440 રૂપિયા. 50,440 રૂપિયા આ તમને રકમ કુલ મળવા પાત્ર થાય. જો આમ જ લખવી હોય તો આ રકમની જરૂર પડે, બાકી જરૂર નથી. રકમ આ બેંક ખાતે ઉધાર તે રોકાણ જાય છે, વેચાણ કરવા જાય તે રોકાણ ખાતે જમા 50,100 વ્યાજ, બરાબર. હવે વ્યાજી આવક થાય તેથી વ્યાજ ખાતું પણ જમા. હાલો તેથી જમા બાજુ તારીખ 1/8/07, વિરુદ્ધ ખાતાનું નામ બેંક ખાતે, 52,000 ની કિંમતના રોકાણ, દાર્શનિક કિંમત તેની છે 52,000, એમાં વ્યાજ 260 રૂપિયા, ખરેખર તેની મૂડી કિંમત 50,180 રૂપિયા. હાલો એક વ્યવહાર પૂરો. ત્યાર પછી કયો વ્યવહાર આવે છે? 8મા મહિના પછી કોષ્ટકની અંદર 15 એક આપ્યું, પણ એની પહેલા આપણું જે વ્યાજનું તારીખ છે તે યાદ આવી. હાલો તો વ્યાજ ગણવું પડશે. ગણતરી નંબર 5 અને તેમાં કરવી ગણતરી વ્યાજની. જવાબ તો ત્યાં પહેલા તો તમારે રોકાણની બાકી શોધવી પડશે. હાલો ગણતરી નંબર 5, તારીખ 31/12/07, વ્યાજ. હાલો રોકાણની બાકી, કારણ કે હંમેશા રોકાણની તમારા હાથમાં જેટલા રોકાણ હોય એટલા ઉપર વ્યાજ તમને પૂરા 6 માસનું મળે છે. હાલો તો વ્યાજનો વ્યવહાર આવે છે ત્યાં 1,04,000 ના હતા, 65,000 ના નવા ખરીદ્યા, 52,000 ના વેચી દીધા. 1,04,000 પ્લસ કેટલાના નવા ખરીદ્યા હતા? 65,000 માઈનસ કેટલાના વેચાણ કર્યું? 52,000. હાલો તો ખરેખર રોકાણ વિધ્યા કેટલાના પેઢીની અંદર રોકાણની આજે બાકી કેટલી થાય? 1,17,000 ના રોકાણની બાકી ગણાશે. હાલો તેના પર વ્યાજ 1,17,000 ગુણ્યા 6% વ્યાજનો દર 6 માસ. કઈ રીતે આવ્યા 6 માસ? છેલ્લું વ્યાજ ક્યારે મળ્યું? 30/6. હવે ક્યારે મળે છે? 31/12. તો પૂરા 6 માસની પેઢી આપણને વ્યાજ ચૂકવશે 1,17,000 ગુણ્યા 6% ગુણ્યા 6/12, એટલે તમારું વ્યાજ થશે 3510 રૂપિયા. 3510 રૂપિયા આ તમારું વ્યાજ. હાલો વ્યાજ મળે ઝડપથી નોંધ કરીએ. 31/12/07 બેંક ખાતે. હાલો કેટલું વ્યાજ મળ્યું? 3,510, કારણ કે અહીંયા કરતા ઓછું મળે, અહીંયા વેચાઈ ગયા થોડા રોકાણો 52,000, એટલે આ કરતા વ્યાજ ઓછું આવે. હાલો એ વ્યવહાર. ત્યાર પછી ક્રમશઃ ગણતરી નંબર કેટલાની આવે? ગણતરી નંબર 6, 15/1/8 આ નાણાકીય વર્ષ આગળનું તારીખ ક્રમ 6, તારીખ 15/8/08. સેવ કેનો વ્યવહાર છે? વ્યાજ બાદ ખરીદી. જો તો વ્યાજ બાદ ખરીદી, વ્યાજ બાદ ખરીદી, ખરીદીને લગતો વ્યવહાર છે. તો ખરીદી કરીએ ત્યારે રોકાણો આવે. હાલો તેની વ્યાજ બાદ, વ્યાજ વગરના કેટલા ખરીદો એટલે આપણે વ્યાજની રકમ અલગથી ચૂકવવી પડશે, એટલે વ્યાજ એમાં પ્લસ થશે. હાલો પહેલા રોકાણની કિંમત
રોકાણની કિંમત શોધી લેવાની પહેલા તો તેની દાસ હાલો 20800 ક્યાં ભાવમાં ખરીદી કરો છો 96% હાલો તેથી 96% લેખે કરો તો 19968 રૂપિયા 19968 રૂપિયામાં વ્યાજ વગર આ રોકાણ ખરીદી કરશું એટલે આપણે રોકાણ તો ખરીદવાના છે રોકાણ આપણે જે વ્યક્તિ રોકાણ આપે છે એને તો રકમ ચૂકવવી ઉપરાંત વચ્ચે આપણે દલાલ રાખ્યો છે કારણ કે દલાલી કીધું ને દાસની કિંમત હાલો તો દાસની કિંમતની દલાલી આમાં ચૂકવવી પડશે દલાલી 20800 ગુણ્યા દલાલી કેટલા ટકા કીધું અડધો ટકો એટલે 0.5 પણ લખીએ હાલો કરો તો દલાલી કેટલી થાય છે 20800 ના અડધો ટકો 104 હાલો હવે વ્યાજ વગર દલાલી સહિતની કિંમત તમને મળશે 20072 રૂપિયા આ તમને મૂડી કિંમત મળે છે રોકાણ કેટલામાં પડશે 20072 કારણ કે આપણે દલાલી પણ ચૂકવશું વ્યાજ વગર હજી વ્યાજ તો અલગથી ચૂકવશું વ્યાજ વગરની જે કિંમત હોય એની મૂડી કિંમત કહેવાય હાલો તો પ્લસ કરીએ વ્યાજ ખરીદી કરો ત્યારે વ્યાજ પ્લસ કારણ કે વ્યાજ વગર હોય ત્યારે વ્યાજ પ્લસ વ્યાજ સહિત હોય ત્યારે વ્યાજ બાદ કરો હવે શું દાસની કિંમત 20000 જે વ્યક્તિ પાસેથી કરી 6% દર ગુણ્યા સમજો હવે વિગત વ્યાજ તમને છેલ્લે ક્યારે મળ્યું 31/12/07 ગયા મહિનામાં મળ્યું છે અને તમે ક્યારે વ્યવહાર કરો છો સોરી 1/15/1 છે ને જો તો તારીખ આ 15/1/08 15/1/08 અહીંયા હવે તમે જે વ્યવહાર કરો છો વ્યાજ મળી ગયા આપણે કેટલા દિવસ થઈ ગયા 12મા મહિનાની છેલ્લી તારીખે વ્યાજ મળી આપણે પહેલા મહિનાની 15 તારીખે વેચાણ કરીએ છીએ એટલે તમને વ્યાજ મળ્યા પછી પેઢીએ તમને જે વ્યાજ ચૂકવી દીધું ત્યાર પછી તમારા હાથમાં રોકાણ હતા કેટલા દિવસ 15 દિવસ ડિસેમ્બર મહિનામાં છેલ્લું વ્યાજ આપણને મળી જાન્યુઆરી મહિનામાં 15 દિવસ પછી તમે વ્યાજ રોકાણ વેચો તો 15 દિવસનું વ્યાજ આપણે એ વ્યક્તિ પાસેથી ખરીદી કરશું એટલે આપણે એને વ્યાજ ચૂકવશું ક્યારે 15 દિવસ તમારા હાથમાં હતા રોકાણ 15 દિવસનું તમને વ્યાજ આપી દઈશું હાલો તો 15 દિવસનું વ્યાજ આપવું હોય તો શું કરશું એક મહિનો હોય તો 1/12 લખીએ 5 મહિના હોય તો 5/12 તો અડધો માસ એટલે આપણે 0.5/12 હાલો 0.5/12 એટલે 52 રૂપિયા આ આપણે વ્યાજ ચૂકવવું પડશે એ વ્યક્તિને કારણ કે ખરીદી કરો છો રોકાણની કિંમત અને વ્યાજની કિંમત બંને તમારે ચૂકવવી પડે તેથી હાલો બંનેનો સરવાળો 20124 રૂપિયા ક્યાં ખાતામાં આવશે બેંક હાલો ખરીદી કરીએ લખો ઉધાર બાજુ તારીખ 15/1/08 બેંક ખાતે કેટલાનું વેચાણ થયું 20800 દાસની કિંમત હતી તેમાં વ્યાજ કેટલું છે 52 રૂપિયા હાલો તેની મૂડી કિંમત 20072 રૂપિયા 20072 રૂપિયા હાલો વ્યવહાર પૂરો થયો ત્યાર પછી ક્રમાંક ગણતરી નંબર 7 15/1/08 આની આજ તારીખ પાછું તમે વેચાણનો વ્યવહાર આવે છે હાલો ગણતરી લઈ લઈએ છીએ 15/1/08 શું જોવા મળે છે વેચાણ હાલો એ વ્યાજ સહિત કે વ્યાજ બાદ એ પણ સમજીએ હાલો ગણતરી નંબર ત્યાર પછી આપણે કરીએ છીએ ગણતરી નંબર 7 તારીખ 15/1/08 જો ટેક્સ્ટ 15/1/08 વ્યાજ સહિત વેચાણ વ્યાજ સહિત વેચાણ હાલો આગળની ગણતરી ખરીદીમાં કરીએ વેચાણ કરીએ તો એને ધ્યાન હાલો પહેલું
રોકાણની કઈ કિંમત છે? પહેલા તો રોકાણની કિંમત નક્કી કરો. 46800 46800 ના રોકાણ કેટલા ટકા તેનો ભાવ છે? 98% કરી દઉં છું. હાલો તો તેથી હાલો તેની કિંમત 45864 રૂપિયા 45864 રૂપિયામાં આ રોકાણ આપણે ખરીદી કરશું. આની અંદર વ્યાજ પણ હશે પણ ઈ ત્યાર પછી પહેલા દલાલીની જે વાત કરી તે દલાલી કરી. હાલો વેચાણ કરીએ ત્યારે દલાલી માઈનસ. હાલો 46800 દાશનિક 0.5%. હાલો કરો તો 0.5% વેચાણ કરશો ત્યારે આપણે એ દલાલી એમાંથી શું કરી દેશું? માઈનસ. હાલો તો એ દલાલી આપણે કરીએ છીએ માઈનસ. કેટલી થાય? 44800 ગુણ્યા 0.1 એટલે આપણે થશે 234 રૂપિયા. હાલો લખો 234 રૂપિયા દલાલી. વેચાણ કરીએ ત્યારે રકમ ઓછી મળે, દલાલને ચૂકવીએ રકમ આપણી જાય એટલે એ રકમ ઓછી મળે તે ત્યાંથી બાદ કરી દે. હાલો બાદ કરીએ 45630 45630 રૂપિયા તમને વ્યાજ સહિત તમારા હાથમાં આવશે. બેંક વ્યાજ સહિત હોય ને તો પહેલા બેંક આવી જાય. હવે આમાંથી આપણે વ્યાજ અલગ કરી દઈએ. ખરેખર રોકાણની કિંમત મળશે 44800 ના રોકાણ 6% દર અને 0.5 ના છેદમાં 12. કઈ રીતે? છેલ્લે વ્યાજ ક્યારે? 31/12 એટલે 15 દિવસનું વ્યાજ એટલે કે અડધો માસ. તેથી આપણું વ્યાજ થશે 117 રૂપિયા. 117 રૂપિયા વ્યાજ. હાલો તો તેથી મૂડી કિંમત વ્યાજ બાદ કરીએ એટલે કિંમત આવશે 45513 રૂપિયા. 45513 રૂપિયા. કઈ કિંમત મળી? મૂડી કિંમત. તમે વેચાણ કરો છો એટલે તમારી જાવક થાય છે. હાલો તો તેથી કઈ તારીખ? 15/1/08 બેંક ખાતે કઈ કિંમતના રોકાણ વેચાણ કિંમત 44800 એમાં વ્યાજ કેટલું છે? 117. એની મૂડી કિંમત કેટલી છે? 45513 રૂપિયા. ખરેખર રોકાણની કિંમત આપણને મળી કહેવાય. વ્યાજ એમાંથી બાદ કરી દીધું, દલાલી પણ દલાલને એમાંથી આપી દીધી એટલે રોકાણ વેચતા આપણા હાથમાં છેલ્લે રૂપિયા કેટલા? 45513 રૂપિયા આપણને મળ્યા. હાલો એ ગણતરી ત્યાં આપણી પૂરી થાય છે. હવે ત્યાર પછી કોઈ વ્યવહાર આપેલા નથી એટલે ગણતરી નંબર 8 ખાસ ધ્યાન રાખવાનું. 31 આપણું વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/08 ચડત વ્યાજ. આ એક જ વ્યવહાર આપણે બહુ સમજી અને લખવાનું થાય. ચડત વ્યાજ શરૂઆતમાં કેટલા માસનું ચડત વ્યાજ હતું? 3 માસનું. તો આખરમાં પણ 3 માસનું હોય. કઈ રીતે? છેલ્લે પેઢીએ ક્યારે વ્યાજ આપણને ચૂકવું? 31/12/07. આપણું નાણાકીય વર્ષ પૂરું થઈ ગયું, ભલે વ્યાજ મળ્યું નથી પણ મળવા બાકી વ્યાજની અસર આપણે આપવી પડે. તો હવે ત્યાં 31/12/07 ના રોજ પેઢીએ વ્યાજ આપણને ચૂકવેલું છે. પહેલા મહિનાનું આપણે વ્યાજ મળ્યું નથી, બીજાનું પણ મળ્યું નથી, ત્રીજાનું પણ હજી મળ્યું નથી. તો હવે આપણું વર્ષ પૂરું થઈ જાય, મળ્યું નથી પણ મળવા બાકી છે, એને કહેવાય ચડત વ્યાજ. એ આ વર્ષની આવક છે એટલે એની નોંધ કરવી પડે. હાલો તો રોકાણોની બાકી શોધી લઈએ. હાલો રોકાણોની બાકી આપણે એના કરતા સરળ આ પડશે. હાલો અહીંયા કરી દેવાના સરવાળા રોકાણોના. પછી આપણે હજી એક બાકી શોધવી બહુ ધ્યાન રાખી અને પડે છે. હાલો કરો સરવાળો. ત્રણેય કિંમતનો સરવાળો તમે કરવા જશો એટલે કિંમત હશે 1,89,800. 1,89,800. અહીંયા લખો 1,89,800. હાલો એમાંથી બે વખત વેચાણ કર્યું 52,000 અને 46,800. તો વેચાણ કર્યું તો હજી વધ્યા તમારે 91,00,000.
91,000 ના રોકાણ વધ્યા છે વર્ષના અંતે 31,308 બાકી આગળ લઈ ગયા. હાલો 91,000 ના રોકાણ વધ્યા. કેટલાના? 91,000 ના રોકાણો વધે છે. હાલો તેથી તેનું વ્યાજ 91,000 ગુણ્યા 6% ગુણ્યા 3/12. કઈ રીતે આવ્યા? કેટલા માસનું છેલ્લું વ્યાજ થયું? 3. આપણને ડિસેમ્બર મહિનામાં છેલ્લું વ્યાજ મળી ગયું એટલે હજી આપણને વ્યાજ મળવાનું આ વર્ષનું આપણું નાણાકીય વર્ષ 31/3 ના રોજ પૂરું થાય એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એ 3 માસનું વ્યાજ આપણને હજી મળ્યું નથી. એને મળવા બાકી વ્યાજ છેલ્લું વ્યાજ ગઈ. હાલો તો 3 માસનું તે વ્યાજ કરો કિંમત 1365 રૂપિયા. 1365 રૂપિયા વ્યાજ થાય. મળવા બાકી છે. છડત વ્યાજ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા. હાલો 31,308 છડત વ્યાજ ખાતે કેટલું વ્યાજ? 1365 રૂપિયા. હાલ એ વિગત આપણે અહીંયા જો 3 માસનું છડત વ્યાજ હોય તો અહીંયા પણ 3 માસનું. અહીંયા જે બાકી હતી એના પર 3 માસનું તો અહીંયા છેલ્લે આપણે આ બધી ખરીદી એમાંથી વેચાણ બાદ કરો, છેલ્લે વધેલી જે બાકી હોય તેના પર આપણે 3 માસનું વ્યાજ છડત ગણાય. હંમેશા બને ત્યાં સુધી જો છડત વ્યાજ શરૂઆતમાં હોય તો આખરમાં એટલા સમયનું આવી શકે. રકમ બદલી હોય કારણ કે આખર બાકી અલગ છે. જે બાકી હોય જે સમય શરૂમાં જે શરૂ બાકી હોય એના આખરમાં આખર બાકી હોય એ દાસની કિંમત ઉપર વ્યાજ ગણાય. હાલો તો હવે વ્યાજના કોલમનો કરીએ સરવાળો અને વ્યાજની કિંમત મેળવીએ. હાલો હંમેશા વ્યાજ જમા બાજુ આવકમાં જ વધુ કિંમત હોય. હાલો ત્યાં લખો 10,322 રૂપિયા. 10,322 રૂપિયા. હાલો એ સરવાળો સામે લઈ જાઓ એટલે તફાવત લઈ લો. હાલો અહીંયા 10,322 રૂપિયા. હવે તમારે બધા આવક બાજુની જે હતી કિંમત એમાંથી આ કિંમત બાદ કરો. હાલો તો એ કિંમત તમે બાદ કરશો. કેલ્સીનો ઉપયોગ કરો. 7,410 રૂપિયા. 7,410 રૂપિયા સામે લખવાનું તારીખ વર્ષના અંતે 31/308 સામે લખો નફા નુકસાન ખાતે કુલ આ વર્ષની વ્યાજની આવક ખરેખર પેઢીને કેટલી થાય? 7,460. જે વ્યાજ આપણે ચૂકવેલું છે એ પણ એમાંથી બાદ કર્યું, મેળવી એ પણ બધી જ વ્યાજની વિગત ચોખ્ખું વ્યાજની આવક 7,460 રૂપિયા મળે. હાલો ગણતરી નંબર 9 છેલ્લી ગણતરી આખરની બાકી એ ધ્યાનમાં રાખવું પડે છે. ગણતરી નંબર 9 31/308 આખર બાકી મૂડી કિંમત. આખર બાકી જે છે તેની મૂડી કિંમત શોધો. આખર બાકી ખરેખર છે કેટલી? 91. તમને દાખલાની અંદર કીધું છે FIFO પદ્ધતિ. FIFO નો અર્થ એવો થાય પ્રથમ આવેલા માલમાંથી પ્રથમ જાવક દર્શાવવી. સમજો હવે ગણતરી કરીએ છીએ. ખરીદી 3 થઈ છે. કુલ 3 વખત પેઢીની અંદર આ વર્ષમાં રોકાણો આવ્યા છે, 2 વખત ગયા છે. હવે આ વિગતે તમારે સમજી અને લખવાની છે. જો ધ્યાન આપો 1,04,000 ના હતા એમાંથી પહેલું વેચાણ કરી દેવાનું. હાલો કરો તો કેલ્સીની મદદથી આ 91,000 કઈ રીતે રહે ને એ તમને સમજો. 1,04,000 માંથી પહેલા 52,000 બાદ 1,04,000 માઈનસ 52,000 બાદ કરશો એટલે 52,000 હજી વધ્યા. પાછું જે વેચાણ કરો છો એ 46,800 એ પણ હજી આમાંથી કેટલા વધ્યા? 52,000 એટલે પાછું આમાંથી બાદ કરો 46,800. હજી તમને કેટલાના રોકાણ વધે? 5,200 ના રોકાણ વધે છે. શરૂની બાકી જે આપણી હતી એમાંથી કેટલાના રોકાણ વધે છે? 5200. કઈ રીતે? શરૂ બાકીમાંથી
બાકીમાં વધારો હતા કેટલા 1,04,000 એમાંથી પ્રથમ કેટલા બાદ કર્યા 52,000 બીજા કેટલા 46,800 એટલે તમને ખરેખર આમાંથી શરૂ બાકીમાંથી હજી 5,200 ના રોકાણ વધ્યા છે 5,000 આ બે રોકાણ તો એમનો જ રહ્યા છે એનો કોઈ પ્રશ્ન રહેતો નથી તો હવે ધ્યાન આમાંથી કેટલા વધ્યા 5,200 જો 4,04,000 એની બાકી કેટલી છે 1,43 તો 52 એની બાકી કેટલી હાલો તો શરૂની બાકી પર શરૂની બાકી કેટલી હતી 1,04,000 ત્યારે તેની મૂડી કિંમત કેટલી છે દાસની કિંમત ત્યારે મૂડી કિંમત કેટલી છે જો તો અહીંયા 1,43,000 એમાંથી કેટલાના હજી વધ્યા 52,000 કેટલાના વધ્યા તો 52,000 તો કરો તેની 83 અને તેનો જવાબ કેટલો મળે છે તો કે 7,150 કેટલા વધ્યા 7,150 ના વધ્યા આ કિંમતમાંથી 7,150 શરૂની બાકીના વધ્યા આ 65,000 ના એના તો પૂરેપૂરા વધવાના છે આ 1 હવે આ 2 અહીંયા કેટલાના હતા 65,000 ના હતા તેની મૂડી કિંમત હાલો તેની મૂડી કિંમત કેટલી છે પૂરેપૂરી કારણ કે પૂરેપૂરા એટલે 62,725 62,725 હાલો આ પણ એનું પૂરેપૂરા વધે છે 20,800 ના ક્રમ નંબર 3 20,800 ના એની પણ એમાં કાંઈ ફેરફાર નથી 20,072 રૂપિયા 20,072 રૂપિયા હાલો તો હવે તમારી જે આખરની બાકી છે તે આખરની બાકી અહીંયા કેટલા છે 72 કેટલા છે 72 છે આનો સરવાળો કરશો એટલે તમને મળી જશે 91,000 આ જે 91,000 છે એની મૂડી કિંમત કરો તો તેનો સરવાળો 89,947 89,947 રૂપિયા એની કઈ કિંમત મળી મૂડી કિંમત હાલો લખો અહીંયા 89,947 રૂપિયાની મૂડી કિંમત પ્રાપ્ત થાય છે હાલો મૂડી કિંમત લખાઈ જાય હવે કરો ક્રમશઃ સરવાળા ઉધાર અને જમા બંને બાજુ તો ઉધાર બાજુનો સરવાળો વધુ થાય છે હાલો કરો તો તેનો સરવાળો 2,25,797 2,25,797 2,25,797 હાલો તો તે કિંમત જોઈ લેજો હાલો એ સરવાળો અહીંયા લાવો 2,25,797 હવે આ સરવાળો વધુ હતો એટલે અહીંયા લખો આ સરવાળો અહીંયા લખો હવે આમાંથી આ બધી કિંમત ત્રણેય કિંમત કરો બાદ કિંમત બાદ કરશો 40,157 40,157 રૂપિયા તફાવત આવશે તફાવત કઈ બાજુ આવ્યો જમા બાજુ હાલો 31,308 લખો ત્યાં નફા નુકસાન ખાતે ખોટ એટલું તમે રોકાણનો વેપાર કરવા જતા આ વર્ષમાં રોકાણમાંથી તમે 40,157 રૂપિયાનું નુકસાન કરો છો તો હાલો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે આ બધી કિંમતો સમજવાનો પ્રયત્ન કરશો એકની એક ગણતરી બે વખત કરશો આપોઆપ મુદ્દા સમજાઈ જશે ન સમજાય તો તમે માહિતી મારી પાસેથી પૂછી અને વ્યવસ્થિત તૈયાર કરી શકશો તો આજે રાખીએ છીએ અને રજા લઈએ છીએ ધન્યવાદ